રાધે રાધે, ગુડ મોર્નિંગ. તો અમે પહોંચી ગયા છીએ હવે ગામડે. જેસર પહોંચ્યા છીએ હજી. અમારું ગામ અહીંયાથી થોડુંક 7 કિલોમીટર જેવું છે. ચાલો આવી જાવ ત્યારે બધા. તો રાધે રાધે. અમે ઘરે તો ક્યારના આવી ગયા હતા, પણ ઘરની સાફ સફાઈમાં અત્યારે લાગી ગયા છે. આવ્યા ચારના બધા. અહીં જો અમે ગઢાબા અને રાધિકા બે કરતા હતા વાસણ. આ તો અમારા પાછળવાળાને ઘર પડી ગયું છે. અને હા રે અમારી ચમરખડી અને સીતાફળી. ઘરની સાફ સફાઈ ચાલુ છે અમારે અહીંયા. મારી મમ્મી કરે છે, ચૂલા સાફ કરે છે, કેમ કે અહીંયા કોઈ રહેતું નથી એટલે બધું ભરાઈ ગયું છે. કામ તો અહીંયા કોઈ રહેતું નથી, આવીને સાફ કરવાનું રહેવાનું. તો અમારે જમવાનું નહીં, તો અમારી માસીની રહેશે ને એ બધા જમવાનું દઈ જાય બનાવી અને કામે ત્યાં જમી આવી. પાણી પી લે. હા જો અમારે ડંકી છે આ પાણીની. અને આ રે અમારા પાછળ છે જૂના ઘર છે. આ અમારું નવું મકાન છે. અને આમ બધું ખેદાન મેદાન પડ્યું છો. જો આ જો અમારે બુખડબાઈ જમરૂખ આમે છે. જમરૂખ પાકી ગયા છે, પણ એમાં એવું થયું છે એ ઓલું થઈ ગયું છે, ઈળું થઈ ગયું છે. આ જાઓ જમરૂખ પાડે છે. ખાવું હોય આવી જાઓ. અમે ખાધા નથી મેં, કેમ કે મને ઈળુંથી થોડીક વધારે ઓલું છે એટલે મેં આડ્યું જ નથી. હમણાં બહુ મસ્ત મસ્ત હતા, પીળા પીળા, પણ ખવાય એવા નથી, બગડી ગયા છે. લીંબુ બહુ ઓછા આવ્યા છે અમારે. રાટ બધા આવ્યા છે. આ સાખો મારે ખાલી આમ જ તે, આમાં કઈ ઈળો નથી. મસ્ત છે. આલે મારે ન ખાવું, મને ખૂબ સાડે. અને અહીંયા જો ચકલાનો માળો કર્યો છે. ચકલીએ નાની એવી ટપુકડી આવે ને ચકલી, એને માળો કર્યો છે. મજા આવી ગયા આમ ગ્રીન ગ્રીન જોઈને. આ સીતાફળી છે. સીતાફળ તો બહુ બધા આવ્યા છે, પણ અમે તો કાંઈ રહેવાનું નથી. આવી રહે અમે વયા જવાના છીએ 4-5 દિવસમાં. અમે ઘરની સાફ સફાઈમાં લાગી ગયેલા છે. અહીંયા જો અમારે અહીંયા ઉગ્યો છે ભીંડો. ઉગ્યો છે 2 ભીંડા ઉગ્યા છે અહીંયા અમારે. પછી છે ટમેટી અને આ કારેલા. જો કે રાધિકાન શ્રીમતમાં જેટલું રહે એટલું સાચું અત્યારે ઉગ્યું તો છે બધું. અને આ અમારા પાછળવાળાનું મકાન પડી ગયું છે. ત્યાં જો ઉગ્યો છે કહું સીબડા ઉગ્યા. સીબડા હજી ફૂલ આવ્યા છે આમાં. હાલ ત્યારે ઘરની સાફ સફાઈ કરી નાખી. બધું એમને ભેરી પડ્યું છે, ખેદાન મેદાન પડ્યું છે બધું. આ અમારું જૂના ઘર છે. અને આ ભૂખડબાઈ છે. હજી ઠેલા અડધા એ પડે છે, અડધા આમ પડ્યા છે. એમને મેક દીધા છે. સાફ થાય પછી બધું મેકા. આવ્યા ચારના કામ અમે સોટી ગયેલા છે. રાધે રાધે. તો અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે. અને આજ તો અમે નવરાજ નથી ગયા.
ફૂલ કામ આખો દિવસ જો બધું સાફ સફાઈ થઈ ગઈ છે થોડી ઘણી. અને મારા ભાઈ લાવ્યા છે આજે મસ્ત દૂધી, તો આપણે અત્યારે બનાવશું હલવો. અને હાર ગેસનો બાટલો થઈ ગયો છે એટલે ચૂલા ઉપર બનાવવાનો હલવો આપણે. હાલો બનાવીએ હલવો. તારે મમ્મી હલવો ખાવો છે ને? હલવો ખાવાનો જોઈએ ને, એ પણ ચૂલે બનાવીએ. બાટલો વહી ગયો છે એટલે આ ચૂલા ઉપર સમસી 1 લીટર ઘી લાવી. આવી ગયું છે આપણું ઘી. 1 લીટર ઘી લાવી. ચાલો બનાવીએ હલવો. જેને ખાવું હોય એ આવી જાઓ. બાટલો વહી ગયો છે ચૂલા ઉપર, બહુ મસ્ત ટેસ્ટ આવે. આજે 2-3 વાર ચા બનાવી, એટલી સરસ ચા બની ને વાત જવા દો. ચાલો ત્યારે હલવો બનાવી નાખીએ આપણે. તો આપણે ઘી નાખી દીધું છે. આજે બહુ મસ્ત બનશે કેમ કે આ ચૂલા પર બનાવશું ને એટલે સારો જ બનશે. અને દૂધી આપણે ફઈના છોકરો લાવ્યો છે, જો ખમણી લીધી છે અને પાણી નીકળી ગયું છે એક સાઈડ બધું. તો ચાલો હલવો બનાવી નાખીએ આપણે. આજ બહુ સરસ બનશે હલવો. મમ્મી આમ ખાંડ કાઢી દે છે. તો તેલ તો ગરમ થઈ ગયું છે. તેલ શું ઘી હાચી. તો આપણે નાની દૂધની બાટલી મંગાવી લીધી છે 4-5. અહીંયા મોટી તો નથી મળતી. રાધિકા ભરે છે પાણી આમાં. ટીપણું ભરે છે. બાકી બધાય બેઠા છે, આ ડાવડું કામ કરે છે. ઠેલા જો અમારા ત્યાં ને ત્યાં જ પડ્યા છે. અને સાફ સફાઈ હજુ ચાલુ છે. તો મેં આમાં ખાંડ નાખી દીધી છે અને હવે નાખી દઈશું આમાં દૂધ. ચાલો હવે આપણે આમાં દૂધ નાખી દઈશું એટલે મસ્ત હલવો બની જાય આપણો. દૂધ નાખી દીધું છે આપણે. હવે આનો જ્યાં સુધી માવો બની જાય ત્યાં સુધી હલાવવાનો. એકદમ ટેસ્ટી હલવો બની જશે આપણો. અને આજે વધારે ટેસ્ટી બનશે કેમ કે આજે ચૂલા પર બનાવી છે એટલે. દૂધ ના બળે ત્યાં સુધી હવે આને હલાવતું રહેવાનું. ચાલો આવી જાઓ હલવો ખાવા. આજે બનાવ સ્પેશિયલ ચૂલા ઉપર હલવો. એ પણ ફ્રેશ દૂધીનો એકદમ તાજી. સારો જ બનશે મને ખબર છે કેમ કે આજે બનાવશું ચૂલા પર એટલે. આજે તો અમે ફ્રીજ નથી થયા. આખો દિવસ કામ ચાલુ છે અમારું. હજી કાલનો દિવસ કામ છે, પછી થોડુંક ધીમું પડી જશે. ત્યાં મહેમાન આવવાનું ચાલુ થઈ જશે એટલે કામ. ચાલો આવી જાઓ બધા હલવો ખાવા. તો દૂધ જો ઘણું બધું આપણું બળી ગયું છે. માવા જેવું થઈ ગયું છે સરસ એકદમ.
તોય હજી ઘણી વાર લાગશે બનતા. હવે 10 મિનિટ જેવું થશે તો બસ બનતા વળી ગયું. આ સાવ તૈયાર થઈ જશે. થાય થઈ ગયા. બેઠા પણ તોય હિમતાભાઈ પેલી દૂધી તાજી લઈને આવ્યા ને એટલે મન થઈ ગયા આલો દૂધીને હલવો બનાવવા મસ્ત દૂધી હતી સારી હતી. હલાવો જરૂર છે કેમ કે પછી દીધું ફાઇનલી 1 કલાક હલાવ્યા પછી આપણો હલવો તૈયાર થઈ ગયો છે. તો હાલ આવી જાઓ બધા જેને હલવો ખાવું હોય એ બની ગયો છે આપણે. આવી જાઓ ખાવા. રાધે રાધે. તો અત્યારે વાગવા આવ્યા છે 11 અને અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. જમવા ગયા હતા અમે અમારા માસી ત્યાં અને હલવો પણ આપણે ખાઈ લીધો છે. અને આજ તો હાવ થાકી ગયા. આખો દિવસ બસ કામ કામ કામ. આંખોમાં જે બતાવે છે એટલી ઊંઘ આવે છે ને વાત જવા દો. રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. અને કાલે સવારમાં અમારે લખવાની છે મારા ભાભીની શ્રીમતની કંકોત્રી, એટલે કાલે પણ વહેલું જ ઉઠવું પડશે. અને આજ તો બસમાં જતા ને આખો દિવસ સાફ સફાઈ કરી, હજુ કાલે આખો દિવસ કરશું ત્યારે માંડ થઈ રહેશે. ચાલો ત્યારે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, ગુડ નાઇટ. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે. રાધિકા. ચાલો રાધે રાધે બધાને અને ગુડ નાઇટ. થેન્ક ફોર વોચિંગ.